હેલો સ્ટુડન્ટ, આજે આપણે ચેપ્ટર 1 અગેન્સ્ટ ધ ઓડ્સના ક્વેશ્ચન આન્સર શીખવાના છે. આ ક્વેશ્ચન આન્સર તમારે તમારી નોટબુકમાં લખવાના પણ છે. જોઈએ ક્વેશ્ચન 1. હાઉ લોંગ ડીડ ધ પીપલ ઓફ તાજનગર ટ્રાય ટુ પરસ્યુડ અ રેલવે સ્ટેશન ઓથોરિટી ફોર અ રેલવે સ્ટેશન? તમારે માત્ર એક જ વર્ડ યાદ રાખવાનો છે જવાબ માટે, 25 years. The people of Tajnagar tried to pursue the railway station authorities for 25 years for a railway station. Question 2. Where did the villagers have to go to board a train? Where એટલે ક્યાં? Did the villagers એટલે ગામના લોકો, have to go એટલે જવું પડતું, to board એટલે બેસવા કે પકડવા, a train એટલે ટ્રેન. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ક્વેશ્ચનમાં ડીડ આપેલું હોય ત્યારે આન્સરમાં આપણે વર્બનું ભૂતકાળનું રૂપ લખવાનું ભૂલવાનું નથી. બરાબર. અહીંયા મેઇન ક્રિયાપદ છે હેવ. ડીડ સાથે હેવ આપેલું છે તો જવાબમાં ડીડ નીકળી જશે એટલે હેવનું ભૂતકાળનું રૂપ હેડ થઈ જશે. આન્સર જોઈએ. ધ વિલેજર્સ હેડ ટુ ગો ગુરુગ્રામ, દિલ્હી એન્ડ રેવર ટુ બોર્ડ અ ટ્રેન. તમારે 2 પછી ત્રણેય ગામના નામ એડ કરવાના છે, ગુરુગ્રામ, દિલ્હી અને રેવર. ક્વેશ્ચન 3 જોઈએ. વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ? વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધ મેઇન એટલે મુખ્ય, પ્રોબ્લેમ એટલે સમસ્યા, ઇન રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તાર, ઉત્તર પ્રદેશ એક સ્ટેટનું નામ છે. તો અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારનો મુખ્ય સમસ્યા શું છે? તો વિદ્યાર્થી મિત્રો, ઉત્તર પ્રદેશના ગામોની મુખ્ય સમસ્યા એ હતી કે 60% વધારે ઘરોમાં વીજ પ્રવાહ મળતો ન હતો. તો આપણે લખીએ, ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ. અહીંયા સુધીનું તમારે લખી લેવાનું છે. પછી મેઇન આન્સર આવશે મોર ધેન 60% એટલે 60%થી વધારે ઓફ ધી હાઉસીસ એટલે ઘરો આર વિધાઉટ પાવર વિદ્યુત પ્રવાહ કે વિદ્યુત વીજકરણો વગરના હતા. Question 4. In just 1 year's time, what has MGP achieved in Sitapur district? In just 1 year's time એટલે કે એક જ વર્ષના સમયમાં. વોટ એટલે શું? MGP achieved એટલે મેળવવું કે પ્રાપ્ત કરી લીધું. MG એ શું પ્રાપ્ત કરી લીધું? ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ એટલે સીતાપુર જિલ્લામાં. તો MGP એ એક સંસ્થાનું નામ છે જે નાના નાના ગામોમાં વીજ માટે સોલાર પેનલ્સ મૂકી આપે છે. તો એ લોકોએ શું એક વર્ષમાં એચીવ કર્યું? તો કે 3,500થી વધારે કસ્ટમર્સને, ગ્રાહકોને તેમણે સોલાર પેનલ્સની મદદથી વીજ પ્રવાહ પહોંચાડવાનું એચીવ કરી લીધું. આન્સર જોઈએ. ઇન જસ્ટ 1 year's time, the MGP has connected more than 3,500 customers to solar power mini grids at the village level. Question 5. What is the main advantage of solar light according to a village farmers? What એટલે શું છે? The main advantage એટલે મુખ્ય ફાયદો of the solar light એટલે કે સૂર્યથી ચાલતી લાઇટો. According to village farmer, according એટલે ના મત અનુસાર અને village farmer એટલે ગામના ખેડૂતો. તો ગામના ખેડૂત અનુસાર સોલારની જે લાઇટ મળે છે એનો મુખ્ય ફાયદો શું છે? તો according to a village farmer, the main advantage of the solar light is it saves environment. Saves એટલે બચાવે છે, the environment એટલે પર્યાવરણને. Because કારણ કે there is no pollution કારણ કે તેમાં પ્રદૂષણ નથી. તો ખેડૂતના મત પ્રમાણે સોલાર લાઇટનો મુખ્ય ફાયદો એ છે કે તે પર્યાવરણને બચાવે છે. Question 6 જોઈએ. For what એટલે શેના માટે? Can people use પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી? તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે તેને લોકો શેના માટે યુઝ કરી શકતા હતા કે વાપરી શકતા હતા? તો people can use Palakkad district library for
અહીંયા સુધી તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે પ્રશ્ન જ લખવાનો છે. પીપલથી સ્ટાર્ટ કરી દેવાનું છે. પીપલ યુઝ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, પછી આપણે 4 લખશું અને પછી મેઇન જવાબ આવે છે. તો તમારે એની માટે કેટલાક શબ્દો યાદ રાખવાના છે. ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. ચાલો આખો આન્સર જોઈએ. People can use Palakkad District Library for information, knowledge, wisdom, cultural activities, research and references. Next question number 7. Why એટલે શા માટે? Did ભૂતકાળ દર્શાવે છે. The women એટલે સ્ત્રીઓ. યુનિટ એટલે સંઘ કે મંડળ. Get એટલે મળવું. Together એટલે ભેગા. સ્ત્રીઓ શા માટે ભેગી થતી હતી? તો the women unit એટલે સ્ત્રી મંડળ got together. જુઓ did નીકળું એટલે આપણે get નું ભૂતકાળનું રૂપ got મૂક્યું. got together to discuss એટલે કે ચર્ચા કરવા. methods એટલે પદ્ધતિઓ. empowering કે improving એટલે કે સશક્તિકરણ અને વિમેન એટલે સ્ત્રીઓ. તો સ્ત્રીઓ સ્ત્રી સશક્તિકરણની બાબતો પર ચર્ચા કરવા માટે ભેગી થતી હતી. ક્વેશ્ચન નંબર 8. What did the library open its hall for? The library opened its hall for film screening, workshops, home economics of gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. Question number 9. What does the Palakkad library stand as? એટલે કે પલક્કડ લાઇબ્રેરી શું બનીને ઊભી રહી? Palakkad District Library stands tall as a beacon of encourage women's improvement through classes, clubs, workshops and reading rooms. હવે આપણે 2 કે 3 વાક્યોમાં જવાબ લખવાના હોય એવા પ્રશ્નો જોવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન છે, what was the burning desire of the people of Tajnagar? What એટલે શું, was એટલે હતું, the burning desire એટલે પાક્કો નિર્ધાર કે નિશ્ચય, of the people એટલે લોકો, of Tajnagar એટલે તાજનગરના લોકોનો શું નિર્ધાર હતો. what did એટલે શું કર્યું, they એટલે તેઓએ, for it એટલે તેના માટે. અહીં આપણે લખવાનું છે કે તાજનગરના લોકોનો શું નિર્ધાર હતો અને નિર્ધાર પૂરો કરવા માટે તેમણે શું કર્યું. તો તાજનગરના લોકોનો નિર્ધાર હતો કે આપણે રેલવે સ્ટેશન બનાવવાનું જ છે અને તેના માટે તેમણે વહેંચણી કરી પૈસાની અને 21 લાખ રૂપિયા ભેગા કરી લીધા. ચાલો જોઈએ જવાબ. The burning desire of the people of Tajnagar was to have a railway station in their village. તમારે મેઇન આટલું જ યાદ રાખવાનું છે, to have a railway station in their village. Everyone and the village contributed according to their capacity and collected 21 lakh rupees. Question 2. Why શા માટે, did ભૂતકાળ દર્શાવે છે, people એટલે લોકો, raise એટલે ઊંચું કરવું કે ઉપાડવું, their demand એટલે તેમની માંગણી, for એટલે માટે, a railway station એટલે રેલવે સ્ટેશન, in their village એટલે તેમના ગામમાં. લોકોએ તેમના ગામમાં રેલવે સ્ટેશન માટેની માંગણી શા માટે કરી? બીજો પ્રશ્ન છે સાથે સાથે, how એટલે કેવી રીતે, the authorities એટલે કાર્યકર્તાઓ કે અધિકારીઓ, respond એટલે રિસ્પોન્સ આપ્યો કે વળતર આપ્યું. તો લોકોએ શા માટે રેલવે સ્ટેશનની માંગણી કરીને એના બદલ તેમને અધિકારીઓ તરફથી શું જવાબ મળ્યો? તો લોકોને ટ્રેન પકડવા માટે હાલે મંડી કે પટલી જવું પડતું અને એ પાટલી 6 કિલોમીટર દૂર હતું, જ્યારે કે પાટા તો ગામમાંથી પસાર થતા જ હતા. એટલે લોકોએ રેલવે સ્ટેશનની માંગણી કરી, પરંતુ ઓથોરિટીએ એવો જવાબ આપ્યો કે અમારી પાસે અત્યારે કોઈ ગ્રાન્ટ એટલે કે ભંડોળ કે પૈસા નથી. જવાબ જોઈએ. The people of the village had to either go to Halimandi or Patli to catch a train.
એટલે કે લોકોને કાં તો હાલી મંડી કે કાં તો પાટલી ટ્રેન પકડવા જવું પડતું. બોથ ધ સ્ટેશન્સ વેર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. ધ રેલવે લાઇન્સ ઓલ્સો પાસ્ડ થ્રુ ધ વિલેજ. પાટા ગામમાંથી જ પસાર થતા હતા. એન્ડ સો અને તેથી ધ પીપલ ડિમાન્ડેડ અ સ્ટેશન ધેર. તેથી લોકોએ ત્યાં એક સ્ટેશનની માગણી કરી. ધ ઓથોરિટી સેડ. ઓથોરિટીએ કહ્યું ધેટ એટલે કે they did not have funds. એમની પાસે પૈસા કે ભંડોળ નથી. ત્રીજો ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ એમજીપી એન એનજીઓ ડુઈંગ ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ? વાય? હવે તો આપણે પહેલા લખવાનું છે કે એનજીઓ એમજીપી. એનજીઓ એટલે એક સંસ્થા જે લોકોના કલ્યાણ માટે કામ કરતી હોય તેને એનજીઓ કહેવાય. તો અહીંયા એમજીપી એ એક એનજીઓ છે. તો એ શું કરતી હતી અને એને સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં શું કામ કર્યું? તો એન એનજીઓ કોલ્ડ એમજીપી એટલે એમજીપી નામે ઓળખાતી એક સંસ્થા ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ solar microgrids that provides 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. તો એમજીપી સંસ્થા શું કરતી હતી? તો દર વીકે 25 રૂપિયા આપવાના થતા અને જે કસ્ટમર્સ આ એક અઠવાડિયાના 25 રૂપિયા આપતા એને એમજીપી 2 બલ્બ અને એક મોબાઈલ ચાર્જ થઈ શકે તેટલી સોલાર એનર્જી પૂરી પાડતી. હાઉ વેર ધ પેનલ્સ ઇન્સ્ટોલ્ડ? પેનલ્સ એટલે સોલાર પેનલ કે જે પેનલની મદદથી સૂર્યના કિરણોનું વીજળીમાં રૂપાંતર થઈ શકે. તો અહીંયા આપણને પૂછે છે કે એમજીપી જે સંસ્થા હતી તે પેનલ્સને ક્યાં ઇન્સ્ટોલ કરતી એટલે કે ક્યાં લગાવતી? બરાબર. તો એનો આન્સર છે ધ રૂફ ઓફ સ્ટડી બ્રિક વોલ્ડ હાઉસ. એટલે કે જે ઘરોનું પાક્કું છતવાળું છાપરું હતું ત્યાં પેનલ્સ લગાવવામાં આવતી. બરાબર. અને પછી બીજા વાક્યમાં જોવા આપણને દિશા દર્શાવેલી છે. ધ પેનલ્સ આર ઇન્સ્ટોલ્ડ ઇન અ સાઉથર્લી ડાયરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. વિદ્યાર્થી મિત્રો, આપણી આજુબાજુ પણ અત્યારે ઘણા ઘરોમાં સોલાર પેનલ જોવા મળે છે. તમે ધ્યાનથી જોજો. આ સોલાર પેનલને દક્ષિણ દિશામાં લગાડવામાં આવતી, કારણ કે દક્ષિણ દિશામાં સોલાર પેનલ લગાડવાથી આપણે વધારે સૂરજની ગરમી મેળવી શકીએ છીએ. જો પૂર્વ દિશામાં લગાડીએ તો સંધ્યા ટાઈમે એટલે કે સાંજના કે આથમતા ટાઈમે સૂર્યના કિરણો ન મેળવી શકાય, અને જો પશ્ચિમ બાજુ મેળવીએ તો ઉગતા સૂરજના કિરણો ન મળી શકે. એટલે સોલાર પેનલને દક્ષિણ દિશા તરફ લગાડાય છે કે જેથી ઉગતા અને આથમતા બંને સૂરજની કિરણોનો આપણે ફાયદો લઈ શકીએ. ક્વેશ્ચન નંબર 5. હાઉ હેવ સોલાર માઇક્રોગ્રિડ્સ હેલ્પ ધ વિલેજ પીપલ? હવે આ સોલાર માઇક્રોગ્રિડ્સ લગાવવામાં આવી તેનાથી ગામના લોકોને કેવી રીતે ફાયદો થયો? Due to solar microgrids, there is no pollution and so the environment is also saved. તો પહેલામાં પહેલો ફાયદો છે કે સૂર્યના મદદથી જે આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ તેમાં પર્યાવરણને નુકસાન થતું નથી. બિસાઇડ ધીસ એટલે આ સિવાય ન્યૂ બિઝનેસ હેવ ઓલ્સો ઇમર્જ્ડ ઇન ધ વિલેજ. ઘણા નવા બિઝનેસ એટલે વ્યવસાયો પણ આ લાઇટની મદદથી શરૂ કરી શકાયા. ચિલ્ડ્રન સ્ટડી મોર. બાળકો હવે વધારે ભણી શકતા હતા. એન્ડ વિમેન એન્જોય કુકિંગ ઇન ધ લાઇટ. અને સ્ત્રીઓ અજવાળામાં સારી રીતે રસોઈ કરી શકતી હતી. ક્વેશ્ચન નંબર 6. વોટ ડીડ ધ સેક્રેટરી ઓફ લાઇબ્રેરી પોઈન્ટ આઉટ? તો કે લાઇબ્રેરીના સેક્રેટરીએ શું નોંધ્યું? તો સેક્રેટરી કહે છે કે ધ સેક્રેટરી ઓફ લાઇબ્રેરી pointed out that through reading women would realize their own strength and force a unity. સ્ત્રીઓનું વાંચવાને લીધે પોતાની શક્તિને જાણતી થઈ છે અને હવે તેઓ સંઘમાં કામ કરતા થયા છે. લાસ્ટ ક્વેશ્ચન. વોટ ડીડ ધ લાઇબ્રેરી ડુ ફોર વિમેન? લાઇબ્રેરી સ્ત્રીઓ માટે શું કામ કરતી હતી? તો લાઇબ્રેરી લોન્ચ્ડ a women's unit in February 2014.
હવે લાઇબ્રેરીએ સ્ત્રીઓ માટે એક અલગ જ વિભાગની 2014થી શરૂઆત કરી. ધ યુનિટ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન. લાઇબ્રેરીએ સ્ત્રીઓ માટે એક અલગ જ રીડિંગ રૂમ એટલે કે વાંચનાલય પૂરું પાડવાનો શરૂઆત કરી. ઇટ ઇન્કરેજ વિમેન્સ એમ્પાવરમેન્ટ. આ વાતને લીધે સ્ત્રીઓનું સશક્તિકરણ થવા લાગ્યું. તો શેનાથી થતું હતું? ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જો તમને કંઈ ન સમજાય તો તમે મને કોમેન્ટમાં પ્રશ્ન કરી અને પૂછી શકો છો અથવા તમારા વોટ્સઅપ નંબર પર મેસેજ કરી શકો છો. થેન્ક યુ.